આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। ગળતેશ્વર નર્મદાની મુખ્ય કેનાલમાં 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। ગળતેશ્વર નર્મદાની મુખ્ય કેનાલ છે જેમાં 3 લોકો ડૂબ્યા છે। વણાકપુરી થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદાની કેનાલમાં આ બનાવ બન્યો। 3 લોકો કેનાલમાં ડૂબ્યા છે। 3 મિત્રો કેનાલમાં નહાવા ગયા હતા અને પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે। आज अंगे વધુ વાત કરીશું। સંતા શીતલ ફોન લાઈન પર જોડાયા છે। શીતલ, 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે, ઘટના અંગે માહિતી આપશો। તો હાલ જે ગળતેશ્વરમાં ચૂંટણીનો દોર ચાલુ છે ત્યારે અહીં આ જે યુવકો એ ગળતેશ્વરની થર્મલ પાસે આવેલી કેનાલમાં નાહવા પડ્યા હતા। આમ તો 4 યુવકો હતા, પરંતુ નાહવા એક પછી એક પડતા એક જણને બચાવવા માટે બીજો પડ્યો હતો અને ત્યારબાદ ત્રીજો પણ પડ્યો હતો અને ચોથો યુવક હતો તે આ દ્રશ્ય જોઈ અને ડગાઈ અને ત્યાંથી નીકળી ગયો હતો। આમ કુલ ટોટલ 3 જે યુવકો હતા એ આમ માહિતી પ્રમાણે સેવાલિયાની એક નગરીના વિસ્તારના હોવાની વાત જાણવા મળેલ હતી અને તેમાં એક ડેડ બોડી મળી છે। લગભગ 2 કલાકની જહેમત બાદ આ જે યુવક છે તેની એક યુવકની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી રહી છે। હજુ બીજી 2 ડેડ બોડી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ચાલુ છે। જી, આભાર શીતલ માહિતી આપવા માટે।